તો અયોધ્યા નગરી અત્યારે સજી ચૂકી છે અને પુષ્પોથી શણગાર કરવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને વાત કરીએ તો તમામ લોકોના સ્વાગત માટે અને એ તમામ વીવીઆઈપીઓ ભગવાન રામના સ્વાગત માટે અત્યારે ખાસ એ પણ સજી ધજીને તૈયાર થઈ ગયા છે। આવતીકાલે 12:20 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે અયોધ્યા આવશે ત્યારે તેમનું સ્વાગત કરવામાં આવશે। ત્યારે આખી અયોધ્યા નગરીને 2000 ક્વિન્ટલ ફૂલોથી તેનો શણગાર કરી દેવામાં આવ્યો છે। ભક્તોનો ઉત્સાહ છે, પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સાહ છે અને ખાસ જય શ્રી રામના નારા લગાવવામાં આવી રહ્યા છે। તો સાથે કોઈ પણ પ્રકારની સુરક્ષામાં કચાશ ન રહી જાય તે માટે પણ પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। અને આ સાથે જ વાત કરીએ પ્રીતિ તો અયોધ્યામાં 7 સ્તરની અભેદ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। 10,000 સીસીટીવી અને એઆઈ કેમેરાથી ચાંપતી નજર રાખવામાં આવશે। 13,000થી વધુ જવાનો સુરક્ષા વ્યવસ્થામાં જોડાશે। 17 આઈપીએસ અને બ્લેક કેટ કમાન્ડો પણ ત્યાં વ્યવસ્થામાં ઉપસ્થિત રહેશે। તો બખ્તરબંધ જવાનોને અત્યારથી જ તૈનાત કરી દેવામાં આવ્યા છે। 300 એસપીજી અને 100થી વધુ એટીએસના જવાનો તૈનાત રહેવાના છે। તો આ સાથે જ સરયુ નદીમાં એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે। ત્યારે કેવી છે સુરક્ષા વ્યવસ્થા અયોધ્યાથી અમારા સહયોગી અંકિત મહેતા જોડાઈ ચૂક્યા છે। અંકિત, આવતીકાલે એટલે કે હવે 24 કલાકનો સમય બાકી છે અને આવતીકાલે 12:20 પ્રાણ પ્રતિષ્ઠા થશે, પરંતુ 8,000 જેટલા વીવીઆઈપીઓ જ્યારે આવવાના છે ત્યારે કેવી છે સુરક્ષા વ્યવસ્થા અયોધ્યાની? ચોક્કસપણે અત્યારે અયોધ્યા નગરી જે છે તેમાં તે આખી પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ છે તેવું કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી, કારણ કે 10,000થી વધારે પોલીસના જવાનો, ઉત્તર પ્રદેશ પોલીસના જવાનો અને સાથે અન્ય રાજ્યોમાંથી પણ પોલીસના જવાનોને અહીં સુરક્ષા માટે બોલાવવામાં આવ્યા છે। અને જે જગ્યાએ અત્યારે હું ઊભો છું તે જગ્યા મંદિર પરિસર છે। મંદિર પરિસરની અંદર અત્યારે આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં પોલીસ જવાનો અહીંયા પણ તૈનાત છે, કારણ કે અહીંયાથી એ જ લોકોને અત્યારે એન્ટ્રી આપવામાં આવી રહી છે જે લોકો મંદિર પરિસરના કોઈ કામ સાથે જોડાયેલા છે। એટલે કે અહીંયા હજુ પણ થોડું ઘણું કામ બાકી છે, જેમાં શણગારનું કામ પણ બાકી છે અને થોડું બિલ્ડિંગની અંદર કામ કરવાનું પણ બાકી છે। એટલે એ તમામ જે કર્મચારીઓ છે તેમને જ ખાલી અત્યારે અંદર જવાની પરમિશન આપવામાં આવી રહી છે, બીજા કોઈ જ વ્યક્તિને અંદર જવાની પરમિશન આપવામાં નથી આવી રહી। એટલી સુરક્ષા વ્યવસ્થા અહીં ગોઠવવામાં આવી છે, કારણ કે 2 દિવસ સુધી આખો વિસ્તાર જે છે મંદિરની આસપાસ 3 કિલોમીટરનો જે વિસ્તાર છે તેને રેડ ઝોનમાં મૂકવામાં આવ્યો છે, જેથી અહીંયા કોઈ પણ વ્યક્તિની અવરજવર નહીં રહી શકે। અને આ ઉપરાંત જે પણ વ્યક્તિઓની ગાડી પણ અહીંથી પસાર થઈ રહી છે તે ગાડી પણ ચેક કરીને જ, કારણ કે અહીંયા જગ્યાએ જગ્યાએ ચેકપોસ્ટ બનાવવામાં આવી છે જ્યાં આગળ તમામ જે ગાડીઓ છે તેને ચેક કરવામાં આવી રહી છે અને સુરક્ષા વ્યવસ્થાની સઘન તૈયારીઓ જે છે તે અહીંયા ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા, રાજ્યની પોલીસ દ્વારા કરવામાં આવી છે। આ ઉપરાંત સીસીટીવી કેમેરા, અલગ અલગ જગ્યાએ સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે, જેથી તે સીસીટીવી કેમેરાથી પણ અત્યારે આ સુરક્ષા વ્યવસ્થા જે છે તેને યોગ્ય કરવામાં આવી રહી છે અને આવતીકાલે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેની તૈયારીઓ પણ અત્યારથી જ કરી દેવામાં આવી છે। બિલકુલ, એટલે સીસીટીવી છે, એઆઈ કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે। આભાર અંકિત તમામ વિગતો માટે।